હેલો મિત્રો, જય અલગધાણી જય રામાપીર। તો આજે માતાજીનું 8મું નોરતું છે અને સવારમાં થોડું લેટ થઈ જાય છે। સાંજે આપણે ગરબા લેવા જઈએ તો રાતના 1-1:30 વાગી જાય છે। તો સવારના 6:30 હું જાગી ગઈ છું। કેશુને સવારની સ્કૂલ છે એટલે 7:30 એને સ્કૂલે જવાનું છે। તો ગમે તેટલું જાગવાની કોશિશ કરીએ પણ થોડુંક લેટ જ થઈ જાય છે। તો આવી રીતે આજે તો મેં ગાંઠિયાનું શાક બનાવ્યું છે, લસણવાળી ચટણીવાળું। તો આમે અમને ગાંઠિયાનું શાક ભાવે છે। તો ગાંઠિયાનું શાક બનાવ્યું ટિફિન માટે અને આ રોટલી બનાવી છે। તો આવી રીતે કઠોળનું શાક અમે ઘણીવાર બનાવી નાખીએ છીએ। કાંઈ શાક ન લીધેલું હોય તો કઠોળનું શાક પણ બને છે, પણ આજે તો મેં ગાંઠિયાનું બનાવ્યું છે। તો ટિફિનમાં બસ મારે આવી રીતે સાદી જ વસ્તુ હોય છે। ગોળ સેવડો ઘરે બનાવેલો, રોટલી અને આજે શાક બનાવ્યું છે તે, અને આ છાશની બોટલ। તો બસ હું કેશુ માટે ઘણીવાર બધો નાસ્તો બનાવું છું, પણ મારા એ નથી લઈ જતા, એને એવી સાદી જ વસ્તુ ભાવે છે। તો આજે તો કેશુ માટે મેં કેળા નાખ્યા છે નાસ્તામાં। તો બસ ઝટપટ બની જાય એ માટે મેં આજે બહુ સરસ સાદું જ બનાવી નાખ્યું છે। અને રમવા જઈએ છીએ તો થાક પણ ઘણો લાગે છે। તો ટિફિન થઈ ગયું છે મારું રેડી। તો આવી રીતે કેસરનું બેગ તો સાંજે જ રેડી કરી નાખે છે, મારે ખાલી નાસ્તો તેમાં મૂકવાનો હોય છે। તો ટિફિન અને બેગ બેય રેડી થઈ ગયું છે અને કેશુ પણ રેડી થઈ ગઈ હતી। તો હવે હું કરવાની છું પછી દીવાબત્તી, અને આવી રીતે મારે માતાજીનો અખંડ દીવો ચાલે છે। તો હવે આ બેય જતા રહેશે કેશુ અને એના પપ્પા, પછીનું આ માતાજીનું કામ કરીશ। તો બસ આવી રીતે 7:30 થયા એટલે એ લોકો નીકળી ગયા। તો રાતે રમવા જઈએ તો થોડુંક સવારે કેવડાવે છે। તમારે કેમ રહે છે? તમે ગરબે રમવા જાઓ છો? મને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો। અને સવારની સ્કૂલ હોય તો બહુ બધું કેવડાવે છે અને ટિફિન હોય। તો બસ આવી રીતે હમણાં સીવવાનું પણ ખૂબ છે। તો બધું જ કામ પતાવી અને હવે હું સીવવા બેસવાની છું। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।